ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ઊંઝાના મસાલા બજાર પર મિડલ ઈસ્ટના તણાવની સીધી અસર જોવા મળી રહી છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા યુદ્ધના માહોલને કારણે ઊંઝાથી વિદેશ મોકલાયેલા મસાલાના કન્ટેનરો દરિયામાં અટવાયા છે। હાલ અંદાજે 200 થી 250 જેટલા કન્ટેનરો ટ્રાન્ઝિટમાં ફસાયેલા છે, જેમાં જીરું અને વરિયાળી સહિતના કિંમતી મસાલાનો જથ્થો ભરાયો છે। માલ સમયસર ન પહોંચતા વેપારીઓના પેમેન્ટ પણ અટકી ગયા છે। પરિણામે ઊંઝાના વેપારીઓના અંદાજે રૂપિયા 200 થી 500 કરોડ દરિયામાં જ અટવાઈ ગયા હોવાની સ્થિતિ સર્જાઈ છે। પરિસ્થિતિને વધુ ગંભીર બનાવતી બાબત એ છે કે યુદ્ધના જોખમને કારણે આંતરરાષ્ટ્રીય વીમા કંપનીઓ શિપિંગ લાઇનને વીમો આપવા તૈયાર નથી। વીમા વગર માલ મોકલવો ખૂબ જોખમી હોવાથી ઊંઝાથી મસાલાની નિકાસ લગભગ અશક્ય બની ગઈ છે, જેના કારણે નિકાસકારોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। તે ઉપરાંત શિપિંગ ભાડામાં પણ ભારે વધારો થયો છે। જે ભાડું અગાઉ આશરે $1500 હતું, તે હવે વધીને $4500 થી $5000 સુધી પહોંચી ગયું છે। આ સમગ્ર પરિસ્થિતિને કારણે ઊંઝાના મસાલા વેપારમાં અનિશ્ચિતતા અને ચિંતા છવાઈ ગઈ છે અને વેપારીઓમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। અને જે વેપાર પર જે નિકાસ જે આ વેપાર છે, મસાલા વેપાર, તે ખાસ કરીને જે નિકાસ પર વધુ આધાર રાખે છે અને તેને જ કારણે હવે આ મસાલાના વેપારમાં અનિશ્ચિતતા ફેલાઈ ગઈ છે અને જે વેપારીઓ છે તે લોકો પણ હાલ ખૂબ ચિંતામાં મુકાઈ ગયા છે। જ્યારે ખાડી તણાવથી ઊંઝાનું જે આ મસાલા બજાર છે તેને ખૂબ મોટા પાયે નુકસાન જાય તેવી પણ સ્થિતિ સેવાઈ રહી છે। જ્યારે આપણી સાથે આજ મુદ્દે ચર્ચા કરવા માટે વેપારી કૃણાલ શાહ જોડાઈ ગયા છે। કૃણાલભાઈ, મસાલા બજાર પર આ તણાવનો કેટલો ફટકો પડ્યો છે? અંદાજિત છેલ્લા લગભગ 12-13 દિવસથી યુદ્ધની પરિસ્થિતિના કારણે અમારા જે કન્ટેનરો અહીંયાથી અમે પોર્ટ ઉપર મોકલ્યા હતા અને એ કન્ટેનરો અત્યારે જહાજમાંથી નીકળ્યા નથી, પોર્ટ ઉપર પડ્યા છે। જે કન્ટેનરો નીકળી ગયા એ લોકોએ ક્યાં ઉતારી દીધા છે એની કોઈ ડિટેલ મળતી નથી। નવા બુકિંગમાં અમે કન્ટેનરો બુક કર્યા છતાં પણ એ બુકિંગો કેન્સલ થઈ રહ્યા છે। પરિસ્થિતિ અત્યારે યુદ્ધના કારણે ખૂબ ગંભીર છે। જ્યાં સુધી અમને શિપિંગ લાઇન અને પોર્ટ આ બંને જગ્યાએથી અમને સપોર્ટ નહીં મળે ચાર્જીસનો વ્યવહાર માટેનો, ત્યાં સુધી અમારી પરિસ્થિતિ બહુ ગંભીર રહેશે। કૃણાલભાઈ, વીમા કંપનીઓ વીમો આપવામાં હવે કેમ ખચકાઈ રહી છે? વીમા કંપની અત્યારે એક જ વાત કરે છે કે તમે અમને તમારો પરચેસ ઓર્ડર આપો, અમે ત્યાંથી અપ્રુવલ લઈશું અને જો અપ્રુવલ આવશે તો જ અમે તમારો વીમો પાસ કરશું। કૃણાલભાઈ, જે હાલ નિકાસ પર આ એક જે બજાર છે તે એક આધાર રાખે છે, તો પછી હાલ જે મસાલાની નિકાસ છે તે અટકી ગઈ છે સંપૂર્ણપણે કે પછી આંશિક રીતે ચાલુ છે? અત્યારે સંપૂર્ણ નિકાસ અટકી ગઈ છે કેમ કે એક ભયનો માહોલ છે, બીકોઝ કે વોરના હિસાબે। બીજી મહત્વની વસ્તુ શું છે કે જે માલ અહીંયાથી નીકળ્યા છે એ માલ હજી રસ્તામાં છે અને જે માલ બનીને અમારી ફેક્ટરીમાં પડ્યા છે એ માલ અત્યારે એક્સપોર્ટ થતા નથી। તો આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો અત્યારે બધી સ્ટક થઈ ગયું છે, માલ નીકળતા નથી અને અમને સાચો વે ખબર પડતી નથી કે શું કરવું। કૃણાલભાઈ, વેપારીઓ પાસે હાલ કોઈ અલ્ટરનેટિવ ઓપ્શન છે કે પછી રાહ જોવી પડે તેમ જ છે? શિપિંગ લાઈને અત્યારે ડબલ ભાડા કરીને, ડબલ નહીં પણ આમ ઓલમોસ્ટ જોવા જઈએ તો 10 ગણા ભાડા કરીને એ લોકોએ થોડા ઓપ્શન સ્ટાર્ટ કર્યા છે, પણ એમાં પણ એકદમ ક્લિયરિટી નથી। તો હાલ તો એકદમ ના બરોબર જ અત્યારે એક્સપોર્ટ થઈ રહ્યું છે। કૃણાલભાઈ, જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલે તો પછી આ જે મસાલા બજાર છે તેના પર કેટલી અસર થઈ શકે છે? અત્યારે આમ વાત કરીએ ને તો ઊંઝા અમારું સિઝનનો ટાઈમ કહેવાય, પણ અમને જરા પણ લાગતું નથી કે સિઝન જેવું હોય, કેમ કે મિડલ ઈસ્ટની ગરાગી બહુ સારી રહે છે। જીસીસી આખું સ્પાઇસીસનું મેઇન બાયર છે, પણ ઈદ પહેલા થોડી સામાન્ય ગરાગી આવી, પણ ઈદ પછીનો એક રાઉન્ડ સારો આવતો હોય છે, પણ આ યુદ્ધના કારણે અત્યારે બિલકુલ ગરાગી નથી। કૃણાલભાઈ, વેપારીઓને સરકાર તરફથી કોઈ માર્ગદર્શન મળ્યું છે કે પછી કોઈ મદદ મળી છે કે કેમ? ના, હજુ સુધી તો મળી નથી, એટલે જ તમને તમારા માધ્યમથી ખાસ કહેવા માંગુ છું કે પોર્ટ ઓથોરિટી અને શિપિંગ લાઇન એમને જે સડનલી ચાર્જ અમારા ઉપર લગાડ્યા છે એની અમે વેવર માટેની ખાસ માંગણી કરીએ છીએ અને એ લોકો નેગોશિએશન કરીને કરતા હોય છે, તો જો એ આવી જાય તો અમને ખૂબ ફાયદો થઈ શકે। જી બિલકુલ કૃણાલભાઈ, જોડાવા બદલ આપનો આભાર।